ઈંટના ભઠ્ઠા પર એક વિધવા મહિલા મજૂરી કરતી હતી. તેની સુંદરતા જોઈને કરોડપતિ શેઠનો છોકરો તેના પર ફિદા થઈ ગયો. પછી જે થયું ને તે જોઈને માનવતા રડી પડી. એક યુવાન અને સુંદર વિધવા મહિલા ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતી. પરંતુ એક દિવસ ભઠ્ઠાના માલિકના દીકરાએ તે લાચાર વિધવા મહિલાની ઝૂંપડીમાં જઈને તે મહિલા સાથે આખી રાત જે ખોટું કામ કર્યું તે જોઈને માનવતા પણ શરમાઈ ગઈ. મિત્રો, આખી સાચી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ઈંટોના ભઠ્ઠામાંથી ઉઠતો કાળો ધુમાડો જાણે આકાશને ગરી રહ્યો હતો અને તે જ ધુમાડાની વચ્ચે માટી અને પરસેવાથી લથપથ એક સ્ત્રી પોતાના નસીબ સામે લડી રહી હતી. તેનું નામ હતું સરોજ. ઉંમરમાં 30ની આસપાસ, પણ ચહેરાનો થાક અને આંખોમાં છુપાયેલું દર્દ જણાવી રહ્યું હતું કે તેણે જીવનના એવા જખમ સહન કર્યા છે જે ક્યારેય ભરાતા નથી. થોડા વર્ષ પહેલા એક અકસ્માતે તેની પાસેથી તેનો પતિ છીનવી લીધો હતો અને તે દિવસ પછી તેની દુનિયા જાણે ઉજળ થઈ ગઈ હતી. પરંતુ જીવવાની મજબૂરી અને પેટની આગે તેને તૂટવા ન દીધી. દરરોજ સવારે સૂરજ નીકળતા પહેલા તે ભઠ્ઠા પર પહોંચી જતી અને આખો દિવસ બળતી આગની સામે ઈંટો ઉચકતી રહેતી. તેના હાથમાં પડેલા ફોલા અને શરીર પર ચોટેલી માટી તેની મહેનત અને મજબૂરીની વાર્તા કહેતા હતા. ભઠ્ઠા પર કામ કરતા લોકો તેને તેના નામથી નહીં પણ વિધવા કહીને બોલાવતા હતા. જાણે તેની આખી ઓળખ તે એક જ શબ્દમાં સમેટાઈ ગઈ હોય. પરંતુ તેની અંદર એક એવી શાંત તાકાત હતી જે દરેક દર્દ સહન કરીને પણ તેને અડગ રાખતી હતી. તે જ ભઠ્ઠાની બહાર એક દિવસ અચાનક એક ચમકતી કાળી ગાડી આવીને ઊભી રહી, ધૂળ ઉડાડતી. તે ગાડીમાંથી શહેરનું મોટું નામ કરોડપતિ શેઠ રામવીર ચૌધરીનો એકમાત્ર દીકરો અંકિત ચૌધરી ઉતર્યો. મોંઘા કપડાં, રૂઆબદાર ચાલ અને આંખોમાં આત્મવિશ્વાસ સાથે. તે પહેલીવાર પોતાના પિતાનો કારોબાર જોવા આ ભઠ્ઠા પર આવ્યો હતો. પરંતુ જેવી તેની નજર સરોજ પર પડી તે થોડીવાર માટે ત્યાં જ થંભી ગયો. માટીથી ખરદાયેલી તે સ્ત્રીના ચહેરામાં તેને એક અજીબ શાંતિ અને ખેંચાણ અનુભવાયું. તે સુંદરતા જે બનાવટી નહોતી પણ દર્દ અને સંઘર્ષની આગમાં તપીને નિખરેલી હતી. અંકિતે કદાચ પહેલીવાર કોઈ સ્ત્રીને આ નજરે જોઈ હતી, જ્યાં ફક્ત આકર્ષણ નહીં પણ એક ઊંડાણ હતું જે તેના દિલને સ્પર્શી રહ્યું હતું અને તેને વારંવાર સરોજ તરફ જોવા મજબૂર કરી રહ્યું હતું. બીજી તરફ સરોજને અમીર લોકો સાથે કોઈ લેવા દેવા નહોતી. તેના માટે દરેક દિવસ બસ કામ અને પોતાના જીવનને ગમે તેમ કરીને ખેંચતા રહેવું એ જ સત્ય હતું. પણ તેને ક્યાં ખબર હતી કે આજે જે નજર તેના પર પડી છે તે તેના જીવનને એક એવા વળાંક પર લઈ જવાની છે જ્યાંથી પાછા ફરવું સરળ નહીં હોય. કારણ કે અંકિતના દિલમાં ઉઠેલી આ હલચલ હવે એક જીદ બનવાની હતી અને આ જીદ આગળ જઈને એક એવી વાર્તાની શરૂઆત કરવાની હતી જેમાં પ્રેમ હશે, દર્દ હશે અને સમાજની એવી દિવાલો હશે જે દરેક સંબંધની અસલી કિંમત નક્કી કરશે. ભઠ્ઠાની બળતી આગ સામે કામ કરતી વખતે સરોજને બિલકુલ અંદાજ નહોતો કે કોઈ તેને એવી રીતે જોઈ રહ્યું છે જાણે તેના જીવનનું દરેક દર્દ તેની આંખોમાં લખાયેલું હોય અને તે દર્દ વાંચવાની જીદ કોઈના દિલમાં જાગી ચૂકી હોય. અંકિત ચૌધરી થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેની નજરો વારંવાર સરોજ પર ટકી જતી અને પછી તે પોતે જ સવાલ કરતો કે આખરે આ સાધારણ દેખાતી સ્ત્રીમાં એવું છે શું જે તેને પોતાની તરફ ખેંચી રહ્યું છે. તેણે પોતાના મેનેજરને ધીરેથી પૂછ્યું, આ સ્ત્રી કોણ છે? તો જવાબ મળ્યો, સરોજ છે. ભઠ્ઠા પર કામ કરતી એક વિધવા મજૂર છે. બહુ શાંત રહે છે, કોઈની સાથે વધારે બોલતી નથી અને પોતાનું કામ કરીને જતી રહે છે. આ સાંભળતા જ અંકિતની અંદર જાણે કંઈક હલી ગયું. તેને ફરી એક નજર સરોજ તરફ જોયું જે કોઈ પણ ફરિયાદ વગર બળતી આગની સામે ઈંટો ઉચકી રહી હતી. જાણે તેને દર્દથી કોઈ ફરક જ પડતો ન હોય. પરંતુ તેના ચહેરાનો થાક અને આંખોનું ઊંડાણ કહી રહ્યું હતું કે તે રોજ અંદરથી તૂટે છે અને પછી પોતાને સમેટીને ફરી ઊભી થઈ જાય છે. તે જ સમયે અચાનક સરોજનો પગ લપસ્યો અને તેના હાથમાંથી ઈંટોનો ઢગલો પડી ગયો. ગરમ ઈંટોએ તેના હાથ દજાડી દીધા પણ તેણે અવાજ પણ ન કાઢ્યો. બસ દાંત પીસીને દર્દ સહન કરી લીધું અને ફરી નમીને ઈંટો ઉઠાવવા લાગી જાણે કંઈ થયું જ ના હોય. આ દ્રશ્ય જોઈને અંકિતનું દિલ એકદમ બેચેન થઈ ગયું.
તે તરત જ આગળ વધ્યો અને પહેલી વાર તેની સામે આવીને ઊભો રહી ગયો. સરોજે જ્યારે તેને પોતાની સામે જોયો તો એક ક્ષણ માટે ચોંકી ગઈ, કારણ કે તેની દુનિયામાં આવા અમીર લોકો ફક્ત દૂરથી પસાર થતા હતા. પાસે આવીને વાત કરવી એ તો જાણે કોઈ સપનું હોય. પણ અંકિતે કંઈ પણ વિચાર્યા વગર તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તને ઈજા થઈ છે, કામ છોડી દે. સરોજે ઝટકા સાથે પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને ધીમા પણ કડક અવાજમાં બોલી, અમને તો આદત છે સાહેબ દર્દ સહન કરવાની, તમે તમારા કામથી મતલબ રાખો. તેના જવાબે અંકિતને અંદર સુધી હલાવી દીધો, કારણ કે પહેલી વાર કોઈએ તેની સાથે આ રીતે વાત કરી હતી. ડર વગર, લાલચ વગર, ઝૂક્યા વગર. તે થોડી ક્ષણો સુધી તેને જોતો રહ્યો અને પછી સ્મિત કરીને બોલ્યો, દર્દ સહન કરવું મજબૂરી હોઈ શકે છે, પણ તેને નજરઅંદાજ કરવું જરૂરી નથી. અને આ કહીને તેને મેનેજરને ઈશારો કર્યો કે સરોજને આજે આરામ આપવામાં આવે. પરંતુ સરોજે તરત જ મના કરી દીધી અને બોલી, જો કામ નહીં કરીએ તો ખાવાનું નહીં મળે સાહેબ, અમારા માટે આરામ સૌથી મોંઘો હોય છે. આ સાંભળીને અંકિતના દિલમાં તેના માટે એક અજીબ આદર પેદા થયો. હવે આ ફક્ત આકર્ષણ નહોતું, પણ એક એવી ભાવના હતી જે તેને સરોજની વધુ નજીક ખેંચી રહી હતી. અને તે જ ક્ષણે તેણે મનોમન નક્કી કરી લીધું કે તે આ સ્ત્રીના જીવનને આવા બળતા ભઠ્ઠામાં ખતમ થવા નહીં દે. પણ તેને ક્યાં ખબર હતી કે તેનો આ નિર્ણય ફક્ત સરોજની નહીં, પણ તેની પોતાની જિંદગીને પણ એક એવા તોફાનમાં ધકેલી દેશે જ્યાં દરેક ડગલે તેને પોતાના જ લોકો સાથે લડવું પડશે. અને અહીંથી શરૂ થવાની હતી એક એવી વાર્તા જે પ્રેમ અને સમાજના ટકરાવનું સૌથી ખતરનાક ઉદાહરણ બનવાની હતી. અંકિત ચૌધરી તે દિવસે ભઠ્ઠાથી તો ચાલ્યો ગયો, પણ તેનું મન ત્યાં જ ક્યાંક સરોજ પાસે અટકી ગયું. આખી રાત તે પોતાના આલિશાન રૂમમાં પંખા ફેરવતો રહ્યો. તેની આંખો સામે વારંવાર એ જ દ્રશ્ય ઘૂમતું રહ્યું. જ્યારે સરોજે બળતા હાથ હોવા છતાં ફરિયાદ વગર કામ ચાલુ રાખ્યું હતું. અને જ્યારે તેણે તેનો હાથ ઝટકા સાથે છોડાવતા કહ્યું હતું કે એમને દર્દ સહન કરવાની આદત છે, આ વાત અંકિતના દિલમાં ક્યાંક ઊંડે સુધી ઉતરી ગઈ હતી. કારણ કે તેને પોતાના જીવનમાં ક્યારેય આવું સાહસ અને આત્મસન્માન જોયું નહોતું, જ્યાં મજબૂરી પણ હોય અને છતાંય માણસ ઝૂકવા તૈયાર ના હોય. બીજા દિવસે સુરત નીકળતા પહેલા જ અંકિત ફરીથી ભઠ્ઠા પર પહોંચી ગયો. આ વખતે તેના ચહેરા પર ફક્ત જિજ્ઞાસા નહીં, પણ એક અજીબ બેચેની હતી, જાણે તેને કોઈ અધૂરા જવાબની શોધ હોય. ભઠ્ઠા પર કામ કરતા લોકો તેને જોઈને હેરાન થઈ ગયા, કારણ કે શેઠનો દીકરો આટલી વહેલી સવારે ક્યારે ત્યાં આવતો નહોતો. પણ અંકિતની નજર ફક્ત એક ચહેરાને શોધી રહી હતી અને થોડી ક્ષણોમાં તેને સરોજ દેખાઈ, જે પહેલાની જેમ જ પોતાના કામમાં લાગેલી હતી, જાણે ગઈકાલ તેના માટે કોઈ મહત્વ જ ન રાખતી હોય. અંકિત ધીરે ધીરે તેની પાસે ગયો અને આ વખતે તેના અવાજમાં પહેલા જેવો હુકમ નહીં, પણ એક નરમાશ હતી. તેને કહ્યું, તું રોજ આટલી મહેનત કરે છે, ક્યારેય થાકતી નથી? સરોજે તેની તરફ જોયા વગર જ જવાબ આપ્યો, થાકવાનો હક અમીરોનો હોય છે સાહેબ, ગરીબ જો થાકી જાય ને તો ભૂખે મરી જાય. આ સાંભળીને અંકિત થોડીવાર માટે શાંત થઈ ગયો, પણ તેને હાર ન માની. તે ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો, જો હું તારી મદદ કરવા માંગતો હોઉં તો શું તું ના પાડી દઈશ? આ વખતે સરોજે તેની તરફ જોયું. તેની આંખોમાં હળવી નારાજગી હતી અને બોલી, મદદ અને અહેસાનમાં ફરક હોય છે સાહેબ, અને અમારા ગરીબો માટે દરેક મદદની પાછળ કોઈને કોઈ હિંમત છુપાયેલી હોય છે, તેથી અમે કિંમત જાણ્યા વગર કંઈ લેતા નથી. સરોજની આ વાત સીધી અંકિતના દિલ પર લાગી ગઈ, કારણ કે પહેલીવાર તેને અહેસાસ થયો કે તેનું અમીર હોવું જ તેના અને સરોજ વચ્ચેની સૌથી મોટી દિવાલ છે. પણ તે દિવાલ તોડવાની જીદ હવે તેની અંદર વધુ મજબૂત બની ચૂકી હતી. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જો હું એમ કહું કે મારે તારી પાસેથી કોઈ કિંમત નથી જોતી તો? સરોજ હળવું હસી, પણ તે હાસ્ય દર્દથી ભરેલું હતું અને બોલી, દુનિયામાં કોઈ પણ વસ્તુ મફત નથી મળતી સાહેબ, ખાસ કરીને અમારા જેવા લોકોને તો બિલકુલ નહીં. આ સાંભળીને અંકિત સમજી ગયો કે સરોજને જીતવી સરળ નહીં હોય, પણ હવે તે પાછળ હટવાવાળામાં નહોતો. તેને નક્કી કરી લીધું હતું કે તે આ અંતરને ખતમ કરીને રહેશે, ભલે તેના માટે તેને પોતાના જ ઘરવાળાઓની વિરુદ્ધ કેમ ન જવું પડે. તે જ સમયે દૂર ઊભેલા કેટલાક મજૂરો
અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા, કારણ કે તેમને સમજાઈ રહ્યું હતું કે શેઠનો દીકરો એક મજૂર સ્ત્રીમાં જરૂરત કરતાં વધારે રસ લઈ રહ્યો છે. અને જો આ વાત શેઠ રામવીર ચૌધરી સુધી પહોંચી તો ભઠ્ઠાની આગ કરતાં પણ વધુ ખતરનાક તોફાન ઊભું થઈ શકે છે. પરંતુ અંકિત આ બધી વાતોથી અજાણ પોતાના દિલનો અવાજ સાંભળી રહ્યો હતો, અને સરોજ પોતાના ભૂતકાળના ડરમાં કેદ હતી. આ બંને વચ્ચે વધતી આ શાંત નિકટતા એક એવા તોફાનની આહટ આપી રહી હતી જે બહુ જલ્દી બધું જ બદલી નાખવાનું હતું. ભઠ્ઠાની આગ તે દિવસે કંઈક વધારે તેજ બળી રહી હતી, પણ તેના કરતાં ક્યાંક વધારે તેજ એક બીજી આગ હતી જે ધીરે ધીરે લોકોની નજરો અને વાતોમાં ભભૂકવા લાગી હતી. કારણ કે હવે વાત છુપી રહી નહોતી કે શેઠ રામવીર ચૌધરીનો એકમાત્ર દીકરો અંકિત ચૌધરી રોજ રોજ ભઠ્ઠા પર આવવા લાગ્યો છે, અને તેની નજરો કોઈ બીજા પર નહીં પણ તે જ વિધવા મજૂર સરોજ પર ટકેલી હોય છે, જેને લોકો અત્યાર સુધી ફક્ત એક લાચાર સ્ત્રી સમજતા હતા. પણ હવે તે જ સ્ત્રી ભઠ્ઠાના ગણગણાટનું કેન્દ્ર બની ગઈ હતી, અને આ ગણગણાટમાં ઝેર હતું, મેણા હતા, અને તે સમાજ હતો જે કોઈ ગરીબ સ્ત્રીને ઉપર આવતી જોતા પહેલા જ તેને પાડી દેવા માંગતો હતો. સવારનો સમય હતો, સૂરજ હજુ પૂરી રીતે નીકળ્યો પણ નહોતો, પણ સરોજ પોતાના કામમાં લાગેલી હતી, જેમ રોજ લાગે છે. તેના ચહેરા પર એ જ કડકાઈ, એ જ શાંતિ અને એ જ દર્દ હતું, જેને તેને પોતાની આદત બનાવી લીધી હતી. પણ આજે તેની આસપાસ કંઈક બદલાયેલું હતું. લોકો તેને કામ કરતા જોઈ તો રહ્યા હતા, પણ તેમના હોઠ પર ધીમું હાસ્ય અને આંખોમાં અજીબ ચમક હતી, જાણે તેમને કોઈ નવો તમાશો મળી ગયો હોય. ત્યારે જ પાછળથી કોઈ મજૂર સ્ત્રીનો અવાજ આવ્યો, અરે જુઓ તો ખરા, હવે આપણી સરોજ તો બહુ ખાસ થઈ ગઈ છે. શેઠના દીકરાની નજર જે પડી ગઈ છે આના પર. અને પછી બીજી કેટલીક સ્ત્રીઓ પણ હસવા લાગી. તેમના હાસ્યમાં મજાક કરતાં વધારે તિરસ્કાર હતો, જાણે તેઓ તેને નીચી બતાવીને પોતાને ઊંચી સાબિત કરવા માંગતી હોય. સરોજે આ બધું સાંભળ્યું, પણ તેને માથું નમાવીને પોતાનું કામ ચાલુ રાખ્યું, કારણ કે તેને ખબર હતી કે આ સમાજમાં સ્ત્રીની ઇજ્જત કાચ જેવી હોય છે. એકવાર તિરાડ પડી જાય ને પછી સત્ય ગમે તે હોય, લોકો તેને તૂટેલી જ જુએ છે. પણ અંદરો અંદર આ વાતો તેને ખૂંચી રહી હતી, જાણે દરેક શબ્દ તેના દિલમાં ખીલી બનીને ઉતરી રહ્યું હોય. છતાં તેને પોતાના ચહેરા પર કોઈ ભાવ આવવા ન દીધા, કારણ કે તે જાણતી હતી કે જો તેણે જવાબ આપ્યો તો આગ વધુ ભભૂકશે. ત્યારે જ દૂરથી એક જાણીતી કાળી ગાડી આવતી દેખાઈ, અને જેવી તે ભઠ્ઠા પાસે આવીને ઊભી રહી, સૌની નજર એક સાથે ત્યાં ફરી ગઈ. ગાડીમાંથી ઉતર્યો અંકિત ચૌધરી, અને આજે તેના ચહેરા પર પહેલા કરતાં વધુ ગંભીરતા હતી, જાણે તે કંઈક નક્કી કરીને આવ્યો હોય. તેને આજુબાજુ જોયું અને સીધો સરોજ તરફ આગળ વધ્યો. હવે સૌની નજર તે બંને પર ટકી ગઈ, અને ગણગણાટ વધુ તેજ થયો. પણ અંકિતે કોઈની પરવા ન કરી. તે સરોજની સામે જઈને ઊભો રહી ગયો અને બોલ્યો, મારે તારી સાથે વાત કરવી છે. સરોજે તેની તરફ જોયા વગર જ જવાબ આપ્યો, અમને કામમાંથી ફુરસત નથી સાહેબ, તમે જાઓ. પણ આ વખતે અંકિત પાછળ હટવા વાળો નહોતો. તેને થોડા ઊંચા અવાજમાં કહ્યું, આ કામ જેટલું જરૂરી છે તેટલી જ જરૂરી કેટલીક વાતો પણ હોય છે, અને હું આજે વાત કર્યા વગર નહીં જાઉં. તેના અવાજમાં એક અજીબ અધિકાર હતો, જે સાંભળીને આસપાસ ઊભેલા લોકો વધુ ઉત્સુક થઈ ગયા. સરોજે આખરે કામ રોકી દીધું અને તેની તરફ ફરી. તેની આંખોમાં ગુસ્સો પણ હતો અને ડર પણ, કારણ કે તે સમજી ગઈ હતી કે આ બધું હવે તેના હાથમાંથી બહાર જઈ રહ્યું છે. તે ધીમા અવાજે બોલી, તમને સમજાતું નથી કે લોકો કેવી કેવી વાતો કરી રહ્યા છે? કેમ મારી જિંદગીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છો? અંકિતે પહેલી વાર તેની આંખોમાં જોતા કહ્યું, મને લોકોની પરવા નથી, મને ફક્ત તારાથી મતલબ છે. આ સાંભળતા જ સરોજ સદબદ થઈ ગઈ. તેને તરત જ નજર ફેરવી લીધી અને બોલી, આવું ના કહેશો સાહેબ, કારણ કે તમારા માટે આ બસ એક જીદ હોઈ શકે છે, પણ મારા માટે આખી જિંદગીનો સવાલ છે. હું પહેલાં જ બહુ બધું ગુમાવી ચૂકી છું. હવે વધુ કંઈ ગુમાવવાની તાકાત મારામાં નથી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં સત્ય હતું, દર્દ હતું, અને કેવો ડર હતો જે શબ્દોમાં સમજાવવો સરળ નહોતો. અંકિતે એકદમ આગળ વધતા કહ્યું, જો હું એમ કહું કે હું તને કંઈ ગુમાવા નહીં દઉં તો? સરોજે કડવા સ્મિત સાથે કહ્યું,
આ વાતો સાંભળવામાં સારી લાગે છે સાહેબ, પણ હકીકતમાં તેનો કોઈ મતલબ ન હોતો. કારણ કે જ્યારે મુસીબત આવે ને ત્યારે અમીર લોકો પાછળ હટી જાય છે અને ગરીબ લોકો ફરી એકલા રહી જાય છે. આ સાંભળીને અંકિતનો ચહેરો કડક થઈ ગયો. તેને પહેલીવાર અનુભવ્યું કે શરદ ફક્ત દુનિયા સાથે નહીં પણ તેની સાથે પણ લડી રહી છે, કારણ કે તે તેના પર ભરોસો કરતા ડરે છે. તે જ સમયે પાછળથી કોઈએ જોરથી કહ્યું, અરે શેઠના દીકરા, હવે તો લગ્ન પણ કરી લો અમારી સરોજ સાથે. અને પછી બધા લોકો હસી પડ્યા. આ હાસ્ય આ વખતે પહેલા કરતાં વધુ તેજ અને ઝેરીલું હતું. અંકિતે ફરીને તે માણસને ઘૂર્યો. તેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. પણ સરોજે તરત જ વચ્ચે આવીને કહ્યું, કંઈ ના કહેશો સાહેબ, જેટલું તમે બોલશો ને તેટલી જ લોકો વધુ વાતો બનાવશે. પછી તેણે ધીરેથી કહ્યું, તમે અહીંથી ચાલ્યા જાઓ, એ જ યોગ્ય રહેશે. પણ અંકિત હવે ચૂપ રહેવા વાળો નહોતો. તેને ઊંચા અવાજે કહ્યું, સાંભળી લો બધા લોકો, જો હું અહીં આવું છું તો મારી મરજીથી આવું છું અને કોઈને પણ એ હક નથી કે તે કોઈની ઇજ્જત પર આંગળી ઉઠાવે. તેની આ વાત સાંભળીને થોડીવાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. પણ આ સન્નાટો તોફાન પહેલાંની શાંતિ હતી. તે જ સમયે બીજી એક ગાડી ત્યાં આવીને ઊભી રહી અને તેમાંથી ઉતર્યા ખુદ શેઠ રામવીર ચૌધરી. તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો અને આંખોમાં આગ જલી રહી હતી, જાણે તેમને બધું જ ખબર પડી ગઈ હોય. તેમણે આવતા જ તેજ અવાજે કહ્યું, અંકિત, આ બધો શું તમાશો લગાવી રાખ્યો છે તે? તેમનો અવાજ સાંભળતા જ આખું વાતાવરણ બદલાઈ ગયું. બધા લોકો ચૂપ થઈ ગયા અને શરદનો ચહેરો ડરથી સફેદ પડી ગયો, કારણ કે હવે જે થવાનું હતું તે કદાચ તેની કલ્પના કરતાં પણ વધુ ભયાનક હોવાનું હતું. અંકિતે પોતાના પિતા તરફ જોયું, પણ આ વખતે તેની નજરોમાં ડર નહોતો, પણ એક અજીબ આત્મવિશ્વાસ હતો, જાણે તે હવે પાછળ હટવાનો નથી. રામવીર ચૌધરી ગુસ્સામાં તેની પાસે આવ્યા અને બોલ્યા, તને શરમ ન આવતી આ રીતે એક મજૂર સ્ત્રીની પાછળ ફરતા? શું આજ શીખવ્યું છે મેં તને? આ સાંભળીને શરદનું માથું વધુ નમી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને પોતાની જાતને સંભાળી લીધી, કારણ કે તે જાણતી હતી કે આ લડાઈ હવે ફક્ત તેની રહી નથી, પણ બે દુનિયા વચ્ચેની ટક્કર બની ચૂકી છે. અંકિતે ઊંડો શ્વાસ લીધો અને પોતાના પિતાની આંખોમાં જોતા કહ્યું કે જો માનવતા શીખવી શરમની વાત હોય ને તો હા, મને શરમ ન આવતી. આ સાંભળતા જ રામવીર ચૌધરીનો ગુસ્સો વધુ ભભક્યો અને તેમણે ત્યાં જ બધાની સામે એવો નિર્ણય લેવાનું મન બનાવી લીધું જે ના ફક્ત સરોજની પણ અંકિતની જિંદગી પણ બદલી નાખવાનું હતું. અને ભઠ્ઠાની બળતી આગ હવે સાક્ષી બનવાની હતી તે તોફાનની, જે આવનારા સમયમાં બધું જ રાખ કરી શકતું હતું. ભઠ્ઠા પર તે દિવસે જે થયું તેણે જાણે દરેકના દિલમાં એક ડર અને એક સનસનાટી પેદા કરી દીધી, કારણ કે પહેલી વાર કોઈએ ખુલ્લેઆમ શેઠ રામવીર ચૌધરીની સામે અવાજ ઉઠાવ્યો હતો, અને તે પણ તેમનો પોતાનો દીકરો અંકિત ચૌધરી. અને બીજી તરફ ઊભી હતી સરોજ, જે આખા તોફાન વચ્ચે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પણ સંજોગો તેના હાથમાંથી નીકળતા જઈ રહ્યા હતા. રામવીર ચૌધરીની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે ઘેરા અવાજમાં કહ્યું, અંકિત, તને અંદાજો પણ છે તું શું કરી રહ્યો છે? આ સ્ત્રી તારી દુનિયા નથી, આ બસ એક મજૂર છે. અને તારું નામ, તારી હેસિયત, તારો પરિવાર, આ બધી વસ્તુઓની કોઈ કિંમત નથી તારા માટે? અંકિતે વગર અચકાટે જવાબ આપ્યો, માણસની કિંમત તેના પૈસાથી નહીં પણ તેના દિલથી હોય છે. અને સરોજનું દિલ તે બધા કરતાં ક્યાંય મોટું છે, જેના પર તમે ગર્વ કરો છો. આ સાંભળતા જ આસપાસ ઊભેલા લોકો વચ્ચે હલચલ મચી ગઈ, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે શેઠનો દીકરો આ હદ સુધી જઈને પોતાના પિતાનો વિરોધ કરશે. સરોજ આ બધું સાંભળીને અંદરથી ધ્રુજી રહી હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેને પોતાની જાતને સંભાળતા ધીરેથી કહ્યું, બસ કરો સાહેબ, આ બધું મારી વજહથી થઈ રહ્યું છે. તમે બંને વચ્ચે જે પણ હોય તેમાં મને ના ઘસેડશો. હું એક સામાન્ય મજૂર છું અને મને આ રીતે જીવવા દો. તેના અવાજમાં દર્દ પણ હતું અને એક વિનંતી પણ. પણ હવે વાત એટલી આગળ વધી ગઈ હતી કે પાછા ફરવું કોઈના માટે સરળ નહોતું. રામવીર ચૌધરીએ સરોજ તરફ જોયું. તેમની નજરમાં તિરસ્કાર હતો. તેમણે કઠોર અવાજે કહ્યું, તે જ મારા દીકરાને બહેકાવ્યો છે.
તારી હિંમત કેવી રીતે થઈ તેની જિંદગીમાં કદમ રાખવાની? આ સાંભળતા જ સરોજના દિલ પર જાણે કોઈએ પ્રહાર કર્યો હોય તેવું લાગ્યું. તેણે તરત જ માથું ઊંચું કર્યું અને પહેલી વાર તેની આંખોમાં ડરને બદલે આગ હતી. તેને કહ્યું, મેં કોઈને બોલાવ્યા નથી સાહેબ. તમારો દીકરો પોતે આવ્યો છે. અને જો મારું ગરીબ હોવું ગુનો છે તો હું આ ગુનો દરરોજ કરું છું, પણ મારી ઇજ્જત ક્યારેય વેચતી નથી. તેના આ જવાબે ત્યાં ઊભેલા દરેક માણસને ચૂપ કરી દીધા, કારણ કે આ એ જ સરોજ હતી જે હંમેશા ખામોશ રહેતી હતી, પણ આજે તેના અંદરનું આત્મસન્માન બોલી રહ્યું હતું. અંકિતે ગર્વથી તેની સામે જોયું અને કહ્યું, પપ્પા, હવે તમને સમજાઈ જવું જોઈએ કે આ સ્ત્રી નબળી નથી અને હું તેનાથી દૂર રહી શકતો નથી. આ સાંભળીને રામવીર ચૌધરીએ ગુસ્સામાં પોતાનો ફેસલો સંભળાવી દીધો. તેમણે જોરથી કહ્યું કે આજ પછી જો તે આ સ્ત્રી સાથે કોઈ પણ સંબંધ રાખવાની કોશિશ કરી તો હું તને મારી જાયદાદમાંથી બેદખલ કરી દઈશ અને મારા માટે તું મરી જઈશ. આ સાંભળીને બધા લોકો સદબદ થઈ ગયા, કારણ કે કોઈ નાની ધમકી નહોતી. આ એક પિતાનો પોતાના પુત્રને સંપૂર્ણપણે ત્યાગ કરવાનો એલાન હતો. થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. હવા પણ જાણે અટકી ગઈ હતી. બધાની નજર હવે અંકિત પર હતી કે તે શું જવાબ આપશે. અંકિતે થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી, જાણે તે પોતાના અંદર ચાલી રહેલી લડાઈને અનુભવી રહ્યો હોય. પછી તેણે ધીમેથી આંખો ખોલી અને પોતાના પિતા સામે જોઈને કહ્યું કે જો એક માણસને પ્રેમ કરવો અને તેની ઇજ્જત કરવી એટલો મોટો ગુનો હોય તો મને તમારી દોલત નથી જોઈતી. હું બધું છોડવા તૈયાર છું. સાંભળતા જ રામવીર ચૌધરીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે કહ્યું, ઠીક છે, તો આજથી તું મારા માટે મરી ગયો છે. અને એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી ભઠ્ઠા પર એક અજીબ સન્નાટો છવાઈ ગયો, જાણે બધાએ હમણાં જ કોઈ બહુ મોટું તોફાન પસાર થતા જોયું હોય. સરોજ આ બધું જોઈને સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તેને ધ્રુજતા અવાજે કહ્યું, તમે આ શું કરી દીધું સાહેબ? તમારી જિંદગી બરબાદ થઈ જશે મારી વજહથી. અંકિતે શાંત પણ મજબૂત અવાજે કહ્યું, જિંદગી ત્યારે બરબાદ થાય છે જ્યારે માણસ પોતાના દિલનો અવાજ દબાવી દે, અને હું એવું કરી શકતો નથી. સરોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કહ્યું, સમાજ આપણને જીવવા નહીં દે, લોકો આપણને ક્યારેય સ્વીકારશે નહીં. તમે સમજતા કેમ નથી? અંકિતે તેના આંસુ લૂછતા કહ્યું, સમાજ ક્યારેય કોને જીવવા દે છે? સરોજ, જો આપણે ડરતા રહીશું તો આપણે ક્યારેય જીવી જ નહીં શકીએ. આ સાંભળીને સરોજના દિલમાં એક અજીબ હલચલ થઈ. પહેલી વાર તેને લાગ્યું કે કદાચ કોઈ છે જે એની સાથે ઊભું છે, પણ એ જ ક્ષણે તેની અંદરનો ડર ફરી જાગી ગયો, કારણ કે તેને પોતાની જિંદગીમાં માત્ર દગો અને દર્દ જ જોયા હતા અને તેને વિશ્વાસ નહોતો થતો કે આ બધું સાચું છે. બીજી બાજુ ભઠ્ઠાના મજૂરો હજુ પણ ખામોશ ઊભા હતા, પણ તેમની આંખોમાં સવાલો હતા. કેટલાક લોકો સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા તો કેટલાક લોકો હજુ પણ મેણા મારવા તૈયાર હતા, કારણ કે સમાજ એટલી જલ્દી બદલાતો નથી અને આ જ સચ્ચાઈ હતી. એ જ સમયે ભઠ્ઠાનો મેનેજર દોડતો આવ્યો અને તેને સરોજને કહ્યું કે તને શેઠજીએ તરત જ કામ પરથી કાઢી મૂકી છે, તું હવે અહીં કામ કરી શકતી નથી. આ સાંભળતા જ સરોજના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ કામ જ તેનો સહારો હતો. તેને ગભરાઈને કહ્યું, પણ હું ક્યાં જઈશ? મારી પાસે કંઈ જ નથી. મેનેજરે ખંભા ઊંચા કરતા કહ્યું, એ મને ખબર નથી, આ શેઠજીનો આદેશ છે. સરોજ ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેની જિંદગી જાણે એક પળમાં ફરીથી ઉજળ થઈ ગઈ હતી. અંકિતે આ બધું જોયું તો તેના અંદર ગુસ્સો અને દર્દ બંને ઉભરાઈ આવ્યા. તેણે સરોજને ઉઠાવી અને કહ્યું, હવે તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી, હું છું તારી સાથે. સરોજે તેની સામે જોયું. તેની આંખોમાં હજુ પણ ડર હતો, પણ એ ડર વચ્ચે એક નાની આશાનું કિરણ પણ હતું, જે કદાચ પહેલી વાર તેના દિલમાં જાગ્યું હતું. પણ તેને ક્યાં ખબર હતી કે આ રસ્તો જેટલો સરળ દેખાઈ રહ્યો છે તેટલો નથી, કારણ કે હવે આ લડાઈ માત્ર બે લોકોની નહોતી રહી, પણ આખા સમાજ અને એક શક્તિશાળી પરિવાર સામે એક જંગ બની ચૂકી હતી. અને આ જંગમાં આગળ શું થવાનું હતું તે કોઈ જાણતું નહોતું, પણ એટલું ચોક્કસ હતું કે આવનારા દિવસો બંનેની જિંદગીને એવા મોડ પર લઈ જશે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જશે. તે દિવસ પછી
જાણે આખી દુનિયા બદલાઈ ગઈ હતી. ભઠ્ઠાની આગ હજુ પણ સળગી રહી હતી, પણ સરોજની જિંદગીમાં અંધકાર વધુ ઘેરો બન્યો હતો, કારણ કે જે કામે તેને અત્યાર સુધી જીવતી રાખી હતી તે જ તેની પાસેથી છીનવાઈ ગયું હતું. અને બીજી તરફ અંકિત ચૌધરી, જેને પોતાના પિતાની દોલત અને નામ પણ છોડી દીધું હતું, હવે એ જ રસ્તા પર ઊભો હતો જ્યાં દરેક ડગલે સંઘર્ષ તેની રાહ જોઈ રહ્યો હતો. સાંજનો સમય હતો. આકાશમાં હળવો અંધકાર ઉતરવા લાગ્યો હતો અને ભઠ્ઠાની બહાર એક ખૂણામાં સરોજ ચૂપચાપ બેઠી હતી. તેની આંખો સૂની હતી, જાણે આંસુ પણ હવે થાકી ગયા હોય, અને તેના હાથ હજુ પણ બળતરાથી ધ્રુજતા હતા. પણ દર્દ માત્ર શરીરમાં નહોતું, તેના દિલમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તે વારંવાર વિચારી રહી હતી કે જો તે અંકિતની જિંદગીમાં ન આવી હોત તો કદાચ બધું બરાબર રહેત, પણ હવે જે થઈ ચૂક્યું હતું તેને બદલી શકાય તેમ નહોતું. એ જ વખતે અંકિત તેની પાસે આવ્યો. તેના હાથમાં એક નાની બેગ હતી જેમાં કેટલાક કપડાં અને જરૂરી સામાન હતો. તેણે ધીમેથી કહ્યું, ચાલો અહીંથી જઈએ, હવે આ જગ્યા તારા માટે નથી રહી. સરોજે તેની સામે જોયું. તેની આંખોમાં સવાલો હતા, ડર હતો અને એક અકથિત બેચેની હતી. તેણે ધીમા અવાજે પૂછ્યું, ક્યાં જઈશું? આપણી પાસે તો કંઈ જ નથી. અંકિત હળવું હસ્યો, પણ એ સ્મિતમાં પણ એક જવાબદારીનો બોજ હતો. તેને કહ્યું, જ્યાં ઇજ્જત મળે એ જ આપણું ઘર હશે, અને હું તને ક્યારેય એકલી નહીં છોડું. આ સાંભળીને સરોજના દિલમાં હલચલ થઈ, પણ તેનો ડર હજુ પણ ખત્મ થયો નહોતો. તેને કહ્યું, વાતો કરવી સહેલી છે સાહેબ, પણ જિંદગી એટલી સહેલી નથી હોતી. સમાજ આપણને જીવવા નહીં દે, લોકો આપણને દરેક ડગલે રોકશે, અને જો તમે પણ થાકી ગયા તો હું ફરીથી તૂટી જઈશ. અંકિતે તેની આંખોમાં જોતા કહ્યું, હું થાકવાવાળામાંથી નથી, અને જો આખી દુનિયા આપણી વિરુદ્ધ થઈ જાય તો પણ હું તારી સાથે ઊભો રહીશ. તેના અવાજમાં એટલો વિશ્વાસ હતો કે સરોજ થોડી ક્ષણો માટે ખામોશ થઈ ગઈ, પણ તેને પોતાના દિલને ફરી સમજાવ્યું કે ભરોસો કરવો તેના માટે સૌથી મોટો ખતરો છે, કારણ કે તેને પહેલાં પણ ભરોસો કર્યો હતો અને બદલામાં માત્ર દર્દ મળ્યું હતું. છતાં સંજોગો એવા હતા કે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેને ધીમેથી માથું હલાવ્યું અને ઊભી થઈ ગઈ. બંને ત્યાંથી નીકળી પડ્યા. રાત ઘેરી બની રહી હતી. રસ્તાઓ સુમસામ હતા અને હવામાં એક અજીબ ઠંડક હતી, જાણે આવનારા તોફાનનો સંકેત આપી રહી હોય. ચાલતા ચાલતા તેઓ શહેરના એક નાના જૂના વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ભાડાના નાના નાના રૂમ હતા. તૂટેલા દરવાજા, જર્જરિત દિવાલો અને ચારે બાજુ ગરીબીનો પડછાયો. પણ હાલમાં તેમની પાસે એક જ સહારો. અંકિતે એક નાનો રૂમ ભાડે લીધો. રૂમ એટલો નાનો હતો કે મુશ્કેલીથી બે લોકો તેમાં રહી શકે, પણ તેના માટે એ જ હવે દુનિયાનો સૌથી સુરક્ષિત ખૂણો હતો, કારણ કે તેમાં સરોજ હતી. સરોજે રૂમની અંદર પગ મૂક્યો અને ચારે બાજુ જોયું. તેની આંખોમાં એક અજીબ ખામોશી હતી. આ તેની નવી જિંદગીની શરૂઆત હતી, પણ આ શરૂઆત ખુશીઓ કરતાં વધુ અનિશ્ચિતતાઓથી ભરેલી હતી. તેણે ધીમેથી કહ્યું, તમે તમારી આખી દુનિયા છોડી દીધી, મારા માટે કેમ કર્યું તમે આવું? અંકિત થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, કારણ કે પહેલી વાર મને લાગ્યું કે હું સાચે જ જીવી રહ્યો છું, અને જો તને ખોઈ દીધી તો કદાચ હું ફરી ક્યારેય મારી જાતને પામી નહીં શકું. આ સાંભળીને સરોજના દિલમાં એક હળવી હૂંફ આવી, પણ સાથે ડર. પણ કારણ કે આ સંબંધ જેટલો ઊંડો થઈ રહ્યો હતો તેટલો જ ખતરનાક પણ બની રહ્યો હતો. દિવસો વીતવા લાગ્યા. અંકિતે નોકરીની શોધ કરી. તે જ જગ્યાએ ગયો, પણ દરેક જગ્યાએ તે કાં તો નકારી કાઢવામાં આવ્યો અથવા ઓળખી લેવામાં આવ્યો કે તે રામવીર ચૌધરીનો દીકરો છે, અને પછી લોકો તેનાથી દૂરી બનાવવા લાગ્યા, કારણ કે કોઈ પણ શેઠની વિરુદ્ધ જવા માંગતું નહોતું. બીજી તરફ સરોજે પણ કામ શોધવાની કોશિશ કરી, પણ દરેક જગ્યાએ તેને શંકાની નજરે જોવામાં આવી. કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું, કારણ કે તેની કહાની હવે લોકોમાં ફેલાઈ ચૂકી હતી, અને સમાજે તેને પહેલાં જ કઠેડામાં ઊભી કરી દીધી હતી. ધીરે ધીરે સંજોગો વધુ મુશ્કેલ બનતા ગયા. પૈસા ખતમ થવા લાગ્યા, ખાવા માટે પણ વિચારવું પડવું, અને ઘણીવાર એવું બન્યું કે બંને માત્ર પાણી પીને રાત વિતાવી. પણ આ બધાની વચ્ચે અંકિતની હિંમત ના તૂટી. તે દરરોજ સરોજને દિલાસો આપતો અને કહેતો કે આ સમય પણ પસાર થઈ જશે. પણ એક રાત્રે જ્યારે સંજોગો હદથી વધારે ખરાબ થઈ ગયા અને રૂમમાં ખાવાનો એક દાણો પણ નહોતો,
ત્યારે સરોજની ધીરજ ખૂટી ગઈ. તેણે રડતા રડતા કહ્યું હતું કે આ રસ્તો સહેલો નહીં હોય. તમે કેમ ના સમજ્યા? તમે તમારી જિંદગી બરબાદ કરી નાખી મારી વજહથી. અંકિતે તેને શાંત કરવાની કોશિશ કરી, પણ આ વખતે સરોજનું દર્દ બહાર આવી ચૂક્યું હતું. તેને કહ્યું, જો તમે પાછા તમારા ઘરે જતા રહો તો કદાચ બધું બરાબર થઈ શકે છે. હું મારા સંજોગો જાતે સંભાળી લઈશ. આ સાંભળતા જ અંકિત જાણે સદબદ થઈ ગયો. તેને ગુસ્સા અને દર્દ વચ્ચે કહ્યું, તું એવું કેવી રીતે વિચારી શકે છે કે હું તને આ હાલતમાં છોડીને જતો રહીશ? શું તને મારા પ્રેમ પર આટલો પણ ભરોસો નથી? સરોજે આંસુ લૂછતા કહ્યું, ભરોસો કરતાં ડર લાગે છે, કારણ કે જ્યારે ભરોસો તૂટે ત્યારે માણસ ફરીથી ઊભો થઈ શકતો નથી. બંને વચ્ચે ખામોશી છવાઈ ગઈ. આ ખામોશી માત્ર શબ્દોની નહોતી, પણ એ લાગણીઓની હતી, જે અંદરને અંદર તેમને તોડી રહી હતી. પણ એ જ ખામોશી વચ્ચે એક વાત સ્પષ્ટ હતી કે ભલે સંજોગો ગમે તેટલા ખરાબ કેમ ના હોય, બંને એકબીજાથી દૂર જવા માંગતા નહોતા. પણ તેમને ક્યાં ખબર હતી કે આ સંઘર્ષ તો હજી શરૂઆત છે, કારણ કે દૂર ક્યાંક રામવીર ચૌધરી પોતાની રીતે ચાલ ચલાવવાની તૈયારી કરી રહ્યા હતા. અને જ્યારે એ ચાલ ચલાશે ત્યારે બંને એવી મુસીબતમાં ફસાશે જ્યાંથી નીકળવું કદાચ તેમના વશમાં નહીં હોય. અને આ જ આવનારા સમયનું સૌથી મોટું તોફાન બનવાનું હતું. રાતનો સન્નાટો એ નાના રૂમમાં વધુ ભારે લાગી રહ્યો હતો, જ્યાં સરોજ અને અંકિત પોતાની તૂટેલી આશાઓને જોડવાની કોશિશ કરી રહ્યા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની વિરુદ્ધ રમત હવે મોડ પર પહોંચી ચૂકી છે, જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જશે. કારણ કે બીજી તરફ શેઠ રામવીર ચૌધરીએ પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. અને તેમના માટે આ માત્ર એક જીદ નહીં, પણ તેમના મોભા અને અહંકારની લડાઈ બની ચૂકી હતી. બીજા જ દિવસે સવારે જ્યારે અંકિત કામની શોધમાં બહાર નીકળ્યો, ત્યારે તેને અહેસાસ નહોતો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. બે માણસો દૂરથી તેની દરેક હરકત પર નજર રાખી રહ્યા હતા. આ એ જ લોકો હતા જેમને રામવીર ચૌધરીએ મોકલ્યા હતા, જેથી તે પોતાના પુત્રની દરેક ચાલ પર નજર રાખી શકે અને સાચો સમય આવતા પ્રહાર કરી શકે. બીજી બાજુ રૂમમાં એકલી બેઠેલી સરોજ વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી. તેનું મન ગભરાઈ રહ્યું હતું, જાણે કોઈ અઘટિત ઘટવાનું હોય. તેને પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી, પણ તેનું દિલ માનવા તૈયાર નહોતું. થોડીવાર પછી દરવાજા પર જોર જોરથી દસ્તક થઈ. સરોજ ગભરાઈ ગઈ. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો તો સામે બે અજાણ્યા માણસો ઊભા હતા. તેમની આંખોમાં કઠોરતા હતી અને ચહેરા પર એક અજીબ ઠંડક. તેમણે પરવાનગી વગર અંદર પગ મૂક્યો અને ચારે બાજુ જોવા લાગ્યા. સરોજે ડરતા ડરતા પૂછ્યું, તમે લોકો કોણ છો? શું જોઈએ છે તમારે? ત્યારે તેમાંથી એક કડક અવાજે કહ્યું, અમે જે ઈચ્છીએ છીએ તે તું સારી રીતે સમજે છે. સારું રહેશે ચૂપચાપ અમારી સાથે ચાલ, નહીંતર મજબૂરન અમારે રસ્તો બદલવો પડશે. આ સાંભળતા જ સરોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પાછળ હટતા કહ્યું, હું ક્યાંય નહીં આવું. તમે લોકો અત્યારે જ અહીંથી જતા રહો. પણ તેના અવાજમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો અને સામે ઊભેલા લોકોએ ડરને વધુ વધારવા જ આવ્યા હતા. તેમણે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેની તરફ વધવા લાગ્યા. ત્યારે સરોજે હિંમત એકઠી કરીને જોરથી બૂમ પાડવાની કોશિશ કરી, પણ તેમાંથી એકે તરત જ તેનું મોઢું દબાવી દીધું અને કહ્યું, ચૂપચાપ ચાલ, એટલે તારે આશિકની લાશ પણ નહીં મળે. આ સાંભળતા જ સરોજની આંખોમાં ડર વધુ ઘેરો બન્યો, કારણ કે હવે વાત માત્ર તેની નહીં પણ અંકિતના જીવનની પણ હતી. મજબૂરીમાં તે તેમની સાથે ચાલી નીકળી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેની પાસે કોઈ રસ્તો નહોતો. બીજી બાજુ અંકિતને જેવો અહેસાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે, તેણે તેમને પકડવાની કોશિશ કરી, પણ તે લોકો તેનાથી બચીને નીકળી ગયા. અને ત્યારે જ તેના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. તેણે ફોન ઉપાડ્યો તો બીજી તરફથી એક ઠંડો અવાજ આવ્યો, જો સરોજને જીવતી જોવા માંગતો હોય તો તરત જ જૂના ગોદામ પાસે પહોંચી જા અને પોલીસને ખબર કરવાની ભૂલ ના કરતો. આ સાંભળતા જ અંકિતના હોશ ઉડી ગયા. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું, પણ તેને પોતાની જાતને સંભાળી અને સમય ગુમાવ્યા વગર જણાવેલા સ્થળ તરફ દોડી ગયો. રસ્તામાં તેના મગજમાં માત્ર એક જ વાત ફરી રહી હતી કે સરોજને કંઈ ન થઈ જાય,
કારણ કે હવે તે તેના માટે માત્ર એક જવાબદારી નહીં પણ તેની આખી જિંદગી બની ચૂકી હતી. થોડી વારમાં તે જૂના સુમસામ ગોદામ પાસે પહોંચી ગયો. ત્યાં ચારે બાજુ સન્નાટો હતો. તૂટેલી દિવાલો, કાટવાળા દરવાજા અને હવામાં એક ડરામણી ખામોશી. જાણે ત્યાં પહેલા પણ ઘણા રહસ્યો દફન થઈ ચૂક્યા હોય. અંકિત ધીરે ધીરે અંદર વધ્યો. તેનું દિલ ધબકી રહ્યું હતું, પણ તેના કદમ અટક્યા નહીં, કારણ કે તેની સામે સરોજની જિંદગી હતી. જેવો તે અંદર પહોંચ્યો, તેણે જોયું કે સરોજ એક ખૂણામાં બંધાયેલી બેઠી છે અને તેની પાસે એ જ માણસો ઊભા છે, જેમની આંખોમાં માણસાઈ નામની કોઈ વસ્તુ નહોતી. અંકિતે ગુસ્સામાં કહ્યું, સરોજને છોડી દો, જે કરવું હોય તે મારી સાથે કરો. પણ સરોજે તેને જોઈને માથું હલાવ્યું. તેની આંખોમાં ડરની સાથે સાથે એક ચેતવણી પણ હતી. જાણે તે કહી રહી હોય કે આ ઝાડ છે. ત્યારે પાછળથી એક જાણીતો અવાજ ગુંજ્યો અને તે અવાજ હતો રામવીર ચૌધરીનો, જે ધીરે ધીરે અંધારામાંથી બહાર આવ્યા. તેમના ચહેરા પર એક ખતરનાક સ્મિત હતું. તેમણે કહ્યું, મને ખબર હતી કે તું આવીશ, કારણ કે પ્રેમ માણસને નબળો બનાવી દે છે. અંકિતે ગુસ્સાથી કહ્યું, આ બધું કેમ કરી રહ્યા છો? તમે તે એક માણસ છે, કોઈ વસ્તુ નથી જેને તમે આવી રીતે ઉઠાવી લાવી. રામવીર ચૌધરીએ ઠંડા લહેજામાં કહ્યું, માણસ એ જ હોય છે જેની કોઈ હેસિયત હોય, અને આ સ્ત્રી તારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે, જેને હું આજે ખત્મ કરવા આવ્યો છું. આ સાંભળતા જ અંકિતના અંદરનો ગુસ્સો ફૂટી નીકળ્યો. તેને કહ્યું કે જો તમે સરોજને કંઈ પણ કર્યું ને તો હું તમને ક્યારેય માફ નહીં કરું. રામવીર ચૌધરી હસી પડ્યા અને બોલ્યા, માફી તો હું તારી પાસે માંગીશ જ નહીં, કારણ કે આજ પછી તારી પાસે કંઈ જ નહીં બચે. પછી તેમણે પોતાના માણસોને ઈશારો કર્યો અને જેવા તેઓ સરોજ તરફ વધ્યા, અંકિતે વિચાર્યા વગર તેમના પર હુમલો કરી દીધો. ત્યાં અચાનક અફરાતફરી મચી ગઈ. મુક્કા ચાલવા લાગ્યા, ચીસો ગુંજવા લાગી અને તે સુમસામ ગોદામમાં એક ખતરનાક સંઘર્ષ શરૂ થઈ ગયો. અંકિત એકલો હતો, પણ તેના અંદરનો પ્રેમ તેને કોઈ પણ હદ સુધી જવાની તાકાત આપી રહ્યો હતો. તેણે એક પછી એક એ લોકોને રોકવાની કોશિશ કરી, પણ તેઓ વધારે હતા અને ધીરે ધીરે તે નબળો પડવા લાગ્યો. સરોજ આ બધું જોઈને રડી રહી હતી. તેની આંખો સામે અંકિતને ઈજા થઈ રહી હતી અને તે કંઈ કરી શકતી નહોતી. ત્યારે અચાનક એક જોરદાર અવાજ થયો અને બધું એક પળ માટે થંભી ગયું, કારણ કે અવાજે હવાને ચીરી નાખી. અને હવે જે થવાનું હતું તે તેમની જિંદગીનો સૌથી ખતરનાક મોડ બનવાનો હતો. ગોદામમાં ગુંજેલા તે જ અવાજ પછી થોડી ક્ષણો માટે બધું થંભી ગયું હતું. ધૂળ હવામાં ઉડી રહી હતી અને સરોજના ધબકારા જાણે અટકી ગયા હતા. તેને ધ્રુજતી આંખોએ જોયું તો અંકિત જમીન પર પડેલો હતો. તેના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું અને સામે ઊભેલા રામવીર ચૌધરીના હાથમાં બંદૂક હતી. એ પળે સરોજના અંદરનો ડર જાણે ખત્મ થઈ ગયો અને તેની જગ્યા એક એવી હિંમતે લઈ લીધી જે કદાચ દર્દ અને પ્રેમ મળી જવાથી પેદા થાય છે. તે ઝડપથી ઉઠી અને અંકિતની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં પહેલીવાર એક અટૂટ તાકાત હતી. તેને કહ્યું કે જો તેને મારવો હોય તો પહેલાં મને મારો, કારણ કે હવે હું ડરીને જીવવા માંગતી નથી. આ સાંભળીને રામવીર ચૌધરી થોડી ક્ષણ માટે થંભી ગયા, કારણ કે તેમણે પહેલી વાર તે સ્ત્રીમાં એ સાહસ જોયું હતું જેને તેઓ હંમેશા નબળી સમજતા હતા. એક સમયે ઘાયલ હાલતમાં અંકિતે મુશ્કેલીથી ઉઠતા કહ્યું, પપ્પા, તમે હંમેશા મને જીતતા શીખવ્યું છે, પણ આજે હું હારીને પણ જીતી ગયો, કારણ કે મેં માણસાઈ પસંદ કરી. અને આ કહેતા જ તે ફરીથી પડી ગયું. આ સાંભળીને રામવીર ચૌધરીના હાથ ધ્રુજવા લાગ્યા. તેમની આંખો સામે પોતાના પુત્રનું બાળ પણ ફરી વળ્યું અને ધીરે ધીરે તેમના અંદરનું પથ્થર જેવું દિલ પીગળવા લાગ્યું. તેમણે બંદૂક નીચે પાડી દીધી અને ભારે અવાજે કહ્યું, હું હારી ગયો અંકિત, હું મારા જ પુત્રથી હારી ગયો. ગોદામમાં ખામોશી છવાઈ ગઈ અને એ જ ખામોશીમાં એક નવું સત્ય જન્મી ચૂક્યું હતું. થોડા સમય પછી હોસ્પિટલમાં અંકિતની હાલત સુધરી ગઈ અને રામવીર ચૌધરી પોતે સરોજ પાસે આવ્યા. તેમની આંખોમાં હવે ઘમંડ નહીં પણ પસ્તાવો હતો. તેમણે ધીમા અવાજે કહ્યું, જો તું ઈચ્છે તો આ ઘરમાં તને તે સન્માન મળશે જે તારો હક છે. સરોજે થોડી ક્ષણ વિચાર્યું અને પછી અંકિત તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહોતો પણ ભરોસો હતો અને તેણે ધીમેથી માથું નમાવી દીધું.
સમયની સાથે સમાજના અવાજો પણ ધીરે ધીરે શાંત થઈ ગયા, કારણ કે સાચા સંબંધને લાંબા સમય સુધી કોઈ દબાવી શકતું નથી. અને એક દિવસ એ જ સરોજ જેને લોકો મેણા મારતા હતા, તે એ જ ઘરની ઇજ્જત બની ગઈ. અને અંકિત જેણે બધું જ છોડી દીધું હતું, તેણે આખરે તે જ મેળવી લીધું જે સૌથી કિંમતી હતું, સાચો પ્રેમ અને માનવતા. અને આ રીતે ભઠ્ઠાની આગમાં શરૂ થયેલી આ વાર્તા એક એવા અંજામ સુધી પહોંચી જ્યાં દર્દ જ તેમને મજબૂત બનાવી દીધા અને પ્રેમે દરેક દિવાલ તોડી નાખી. સૌથી મોટો સવાલ, જો તમારા જીવનમાં પણ એવી કોઈ ક્ષણ આવી જાય જ્યાં તમારા એક નિર્ણયથી કોઈની આખી જિંદગી બદલાઈ શકે, કોઈનો સહારો બની શકતા હો, તો શું તમે આગળ વધશો કે પછી ભીડનો હિસ્સો બનીને ચૂપ રહેશો? સાચે સાચું વિચારજો, કારણ કે જિંદગી આપણને એવી તકો બહુ ઓછી આપે છે જ્યાં આપણે નક્કી કરી શકીએ કે આપણે ફક્ત પોતાના માટે જીવીએ છીએ કે પછી માનવતા માટે પણ. હવે દિલ પર હાથ રાખીને જવાબ આપો. જો તમારે પસંદ કરવાનું હોય દોલત, નામ અને સમાજ, અથવા પછી વિશ્વાસ, પ્રેમ અને માનવતા, તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં ફક્ત એક શબ્દ લખો, દોલત કે માનવતા. તમારો જવાબ જ જણાવશે કે તમે અંદરથી કેટલા અમીર છો. જો તમને પણ લાગતું હોય કે આ દુનિયાને પૈસા કરતાં વધારે સાચા દિલ અને માનવતાની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આગામી વાર્તા કદાચ કોઈ બીજાની નહીં, તમારી પોતાની જિંદગી સાથે જોડાયેલી હોઈ શકે છે. મળીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખજો. બાય બાય.